આઈસીએ એકેડમી અંડર-15 ટીમના દુબઈ ઇન્ટરનેશનલ અંડર-15 ટુર્નામેન્ટ અંગે આઈસીએ એકેડમી અંડર-15 ટીમે 29 ઓગસ્ટ 2025થી 5 સપ્ટેમ્બર 2025 સુધી દુબઈ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત દુબઈ ઇન્ટરનેશનલ અંડર-15 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, યુનાઇટેડ અરબ અમીરાત અને મિક્સ દેશોના ખેલાડીઓથી સજ્જ એકેડમીઓની મજબૂત અંડર-15 ટીમો સામેલ હતી, જેમણે અમારા યુવા પ્રતિભાઓને ઉચ્ચ ગુણવત્તાવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનમોલ અનુભવ આપ્યો. અમારી ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન અસાધારણ કુશળતા, દ્રઢ નિશ્ચય અને ખેલ ભાવના પ્રદર્શિત કરી. અનેક વખત સ્પર્ધાત્મક મેચો પછી આઈસીએ એકેડમી અંડર-15 ટીમ ટુર્નામેન્ટને રનર્સ અપ તરીકે ઉભરી આવી. આ એક ઉલ્લેખનીય સિદ્ધિ છે જે અમારા ખેલાડીઓ અને કોચની પ્રતિભા અને કઠિન પરિશ્રમને ઉજાગર કરે છે. આઈસીએ એકેડમી વિરુદ્ધ પાકિસ્તાનના ખેલાડીઓની અંડર-15 ટીમ, આઈસીએ એકેડમી વિરુદ્ધ યુએઈના ખેલાડીઓની અંડર-15 ટીમ, મેચ 3 આઈસીએ એકેડમી વિરુદ્ધ અલગ અલગ દેશના ખેલાડીઓની મિશ્ર અંડર-15 ટીમ. મુખ્ય સિદ્ધિઓ અને હાઇલાઇટ્સ. દુબઈ ઇન્ટરનેશનલ અંડર-15 ક્રિકેટ જેવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બીજું સ્થાન મેળવ્યું એ અમારી એકેડમી માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ ટુર્નામેન્ટમાં કેપ્ટન કુસુમને બેસ્ટ કેપ્ટન્સી માટે આઈપેડ, કૃણાલ રાજપૂતને બેસ્ટ બોલરનો એવોર્ડ અને તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ ક્રિકેટ મેરિટના મેડલ એનાયત થયા. ખેલાડીઓને આઈસીસીની મુલાકાત અને ત્યાં મળેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ પાસેથી જ્ઞાનનો ખજાનો મળ્યો. કેપ્ટન કુસુમ અને કોઈપણ બે ખેલાડીને 1 મહિના માટે નિઃશુલ્ક ટ્રેનિંગ માટે આમંત્રણ મળ્યું. દરેક ખેલાડીને ગોલ્ટે સ્પોર્ટ્સ તરફથી ક્રિકેટ ગ્લોવ્સ મળ્યા. ખેલાડીઓને મળેલ વિવિધ રમત પરિસ્થિતિઓનો અનુભવ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શૈલીના ક્રિકેટનો અનુભવ અદ્વિતીય છે. દરેક ખેલાડીએ રમત પ્રત્યેના તેમના ટેકનિકલ અને માનસિક અભિગમમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમની શિસ્ત, મેદાન પર ચપળતા અને પ્રતિસ્પર્ધીઓના અધિકારીઓ પ્રત્યેના આદર માટે વ્યાપક પ્રશંસા મેળવી. આઈસી એકેડમીના ગરીબ બાળકો માટે દુબઈ ઇન્ટરનેશનલ અંડર-15 ટુર્નામેન્ટ રમવા જવું એ જ એક ભવ્ય સફળતા હતી. અમારી ટ્રેનિંગ અને આ વિદેશ ટૂરથી મનોબળ દ્રઢ થયું છે. અમારી ટીમમાં અપાર ટેલેન્ટ છે અને ખેલાડીઓમાં રમતની અપાર સંભાવનાનો પુરાવો છે. વિદેશની ધરતી પર મેળવેલો અનુભવ પોતે જ એક વિજય છે. સમગ્ર ટીમે એકેડમીને અત્યંત ગૌરવાન્વિત કરી છે અને મૂલ્યવાન પાઠ શીખીને ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરત ફર્યા છે. આ શક્ય બનાવવા માટે બાળકોના માતા-પિતા અને સાથે જોડાયેલા તમામ લોકોના સમર્થન માટે અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. રિપોર્ટર દિનેશ બારોટ, આઈસીએ એકેડમી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એડીએલ ન્યૂઝ. એડીએલ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે આવ્યા હતા એક એકેડમીમાં જેનું નામ છે આરસીસી, જે ડભોઈ રોડ પર આવેલી છે અને તેના આપણે કોચનું નામ છે દિનેશ બારોટ. એમની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તો દર્શક મિત્રો, જોતા રહેજો એડીએલ ન્યૂઝ. નમસ્તે, હું દિનેશ બારોટ. આઈસીએ એકેડમી જે અલગ અલગ એજ ગ્રુપના બાળકોની ક્રિકેટની એક મોટી એકેડમી છે. હાલમાં જ આ બાળકો દુબઈ ખાતે દુબઈ ઇન્ટરનેશનલ અંડર-15 ક્રિકેટની ટુર્નામેન્ટ રમીને આવ્યા. બધા જ બાળકો ખૂબ જ સરસ બન્યા અને તેઓ રમત રહ્યા. એમાં અલગ અલગ દેશના અંડર-15ના પ્રોફેશનલ ક્રિકેટર્સ હતા, જેમાં પાકિસ્તાન, યુએઈ અને એક ટીમ અલગ અલગ દેશના મિક્સ ક્રિકેટર્સની હતી. તેની સામે આ બાળકોને રમવાનું થયું અને ત્યારબાદ તેઓ રમત રહ્યા. આ જે બાળકો આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મિડલ ક્લાસ અને ખૂબ જ ગરીબીમાં ઉભરેલા બાળકો છે કે જેઓએ કદી વિદેશી ટૂર વિચાર્યું પણ નહોતું અને આજે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમીને આવ્યા. ત્યાં રનર્સ આમના માટે ખૂબ જ ઐતિહાસિક સિદ્ધિ છે. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અહીં કુસુમને બેસ્ટ કેપ્ટન્સીનો એવોર્ડ મળ્યો અને તેને આઈપેડ ભેટ મળ્યું. ત્યારબાદ અમારા જ એક વાઇસ કેપ્ટન કૃણાલ રાજપૂત છે, જેને બેસ્ટ બોલરનો એવોર્ડ પ્રાપ્ત થયો. દરેક બાળકોને ખૂબ જ પ્રતિષ્ઠિત એવા ગોલ્ડ મેડલ મળ્યા અને ગોલ્ટે સ્પોર્ટ્સ એકેડમી તરફથી દરેક બાળકોને ખૂબ જ મોંઘા એવા ગ્લોવ્સ આપવામાં આવ્યા. આ બાળકોએ એમની દુબઈ ટૂર દરમિયાન આઈસીસીની મુલાકાત લીધી. ત્યાં અલગ અલગ દેશના ક્રિકેટર સાથે એ લોકોને મળવાનું થયું. ત્યાં એમના જ્ઞાનનો ખજાનો મળ્યો. એમને ત્યાં 3 દિવસનું મફતમાં કોચિંગ મળ્યું અને આ એમના માટે અમૂલ્ય એવો અનુભવ રહ્યો. તો ફરીથી આ દરેક બાળકોને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં તેઓ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સર, એક સવાલ હતો
કે તમે કઈ તારીખે ગયા હતા અને કેટલા દિવસ પછી ત્યાં આગળથી પાછા આવ્યા હતા, કેટલા દિવસની ટૂર હશે હા, તમે? આ અમારી ટૂર 8 દિવસની હતી. અમે 29 તારીખે ગયા અને 5 તારીખે ત્યાંથી આવવા પાછા ગયા. અચ્છા. એટલે અમારી 8 દિવસની ટૂરમાં અમે મેચો રમ્યા અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને ત્યાં જીઓની એક કલ્ચરલ ટૂર પણ કરી. અચ્છા, ઓકે સર.